ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. શરૂઆત કરીએ તો રાજ્યમાં દુષ્કર્મ કરનાર નરાધમોની હવે ખેર નથી. દુષ્કર્મના તમામ કેસને દર 15 દિવસે રિવ્યૂ કરાશે. એડિશનલ હોમ સેક્રેટરી અને ડીજીની કમિટી દુષ્કર્મના કેસનો રિવ્યૂ કરશે. તો આ તરફ ડીસામાં બનેલા દુષ્કર્મ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો પણ નિર્ણય કરાયો છે. ગુનેગારને સજા આપવા ખાસ સરકારી વકીલની નિયુક્તિ પણ કરવામાં આવશે. ડીસાની ઘટનામાં તાત્કાલિક એ દુષ્કૃત્ય કરવાવાળા આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એ ગુનેગારોને સજા મળે એટલા માટે જરૂરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નમૂનાઓ અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે જે નરાધમો આવી નાની દીકરીઓ કે અન્ય રીતે દુષ્કૃત્ય કરે છે એને ફાંસીના માછડે લટકાવી શકાય તેના માટે જ્યારે આને ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમથી ઝડપથી આ કેસનો ચુકાદો આવે, એ ચુકાદો ઝડપથી આવે તેના માટે એને પેરવી ઓફિસર પૂરા પાડવા અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના માધ્યમથી આ આખો કેસ લડીને જે નરાધમો આ પ્રકારના દુષ્કૃત્ય કરે છે એની સામે સખ્તાઈનો મેસેજ આપવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધા છે. અને સાથે સાથે આવા દુષ્કૃત્ય બનતી તમામ ઘટનાઓમાં એડિશનલ ચીફ સેક્રેટરી હોમ અને રાજ્યના ડીજીપીના અધ્યક્ષતામાં દર 15 દિવસે આવા કેસોનો રિવ્યૂ અને ઝડપથી આ કેસ ચાલે અને ઝડપથી એને કન્વિક્શન મળે એના માટે રાજ્ય સરકારે આયોજન કરેલું છે.